પ્રણામ જય આદિનાથ। આજે આપણે એક બીજો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ અને બુક વાંચવાનો રોજ થોડો થોડો સમય કાઢીને। તો આજની પહેલી બુક ક્રોધ આદિ કસાય રોકવાની ચાવીઓ 116 નંબરનું પુસ્તક, લેખક પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, સંપાદક મુનિશ્રી કલ્પરત્ન વિજય મહારાજ સાહેબ। ક્રોધાદિ કસાય રોકવાની ચાવીઓ, પાના નંબર 1। ભવવર્ધક ક્રોધાદિ કસાયો રોકવા શું વિચારવું? અનંતા જિનેશ્વર ભગવંતો જીવનું અનાદિ અનંત કાળથી આ સંસાર અટવીમાં ભટકવાનું 5 કારણે બતાવે છે। કયા 5 કારણો? ક્રોધ, માન, માયા, લોભ અને મોહના કારણે સંસાર ભ્રમણ ચાલ્યું આવે છે। એથી સ્પષ્ટ છે કે જો આ 5ને અટકાવવામાં આવે તો સંસાર ભ્રમણ અટકી જાય। જીવ સંસાર અટવી પાર કરીને મોક્ષનગરમાં પહોંચી ત્યાં કાયમી વસવાટ કરતો બની જાય। કારણને અટકાવ્યા વિના તો કાર્ય અટકે જ સી રીતે? કુપથ્ય એ રોગનું કારણ છે, તેથી કુપથ્ય બંધ કર્યા વિના રોગ શાનો અટકે? ઠોકરો ખાય તો વાગ્યા જ કરે, ઠોકરો અટકાવ્યા વિના વાગવાનું બંધ સી રીતે થાય? એમ 4 કસાય ક્રોધ આદિ અને મોહને અટકાવ્યા વિના સંસારમાં ભટકવાનું બંધ સી રીતે પડે? તો પૂછો પ્રશ્ન, ધર્મ એ મોક્ષનું કારણ છે, તેથી ધર્મ દ્વારા મોક્ષ મળતા સંસાર બંધ થઈ જ જાય ને? આમાં ક્રોધાદિ અટકાવવાનું ક્યાં આવ્યું? આવો સભા પ્રશ્ન પૂછે છે। તો એની સામે ઉત્તર પણ એ લખેલ છે, ધર્મ પણ ક્રોધાદિને અટકાવવા દ્વારા જ મોક્ષ સાધક બને છે। આ તો કંઠશાળી સત્ય છે કે ક્રોધ આદિ કરતા રહો તો સંસાર અખંડ અબાધિત રહેવાનો। પછી ધર્મ ગમે તેટલો કરો તેથી પુણ્ય મળે એટલું જ, પણ સંસાર ન અટકે, મોક્ષ ન મળે। દાખલા તરીકે શેઠની નોકરી કરે પણ સાથે ઉદ્ધતાઈ રાખે તો નોકરી બદલ પગાર મળે એટલું જ, પણ ઊંચી ગ્રેડ અને આગળ વધતા ભાગીદારી જે નમ્રતા આજ્ઞાંકિતતા દ્વારા મળવી શક્ય હતી તે ઉદ્ધતાઈ રાખીએ ન જ મળે। એમ ધર્મથી પુણ્ય મળે, પણ જે ક્રોધ આદિ ત્યાગથી મળવો શક્ય મોક્ષ એ ક્રોધ આદિ રાખીએ ન મળે। એ તો ક્રોધાદિ ત્યાગ સાથેના ધર્મથી જ મળે। તો આનો અર્થ શું થયો? આનો અર્થ આ, 1 ધર્મ કરવાનો, પણ એમાં સાથે સાથે એ જોવાનું કે ક્રોધ આદિ ઓછા થતા આવે છે ને? અને 2 અથવા એમ કહી શકાય કે ધર્મ ક્રોધ આદિના ત્યાગ માટે જ કરવાનો। એટલે કે ધર્મ રાગ દ્વેષ કામ ક્રોધ આદિના ત્યાગ માટે કરવાનો, તો સાંસારિક પ્રવૃત્તિમાં રાગ આદિ શા સારું કરવા? તો આ એક મહાન સૂત્ર છે, એને જીવન સૂત્ર બનાવો। આચાર્ય ભગવાન કહે છે શું બનાવવાનું? જીવન સૂત્ર બનાવવાનું કહે છે કે તો એ સંસાર અને ધર્મ બંનેની પ્રવૃત્તિમાં કામ લાગશે। કયું સૂત્ર? મનને એમ થશે કે અગર જો ધર્મ કરીને પણ રાગ દ્વેષ ક્રોધ આદિ ત્યાગ કરતા ચાલવાનું છે તો સાંસારિક પ્રવૃત્તિમાં તે અવશ્ય તજતા ચાલવું જોઈએ, નહીતર 1 એ વધારીએ પછી ધર્મથી એને ભૂંસવા ભારે પડે, તેમજ 2 આમ એક રીતે તો સાંસારિક પાપ પ્રવૃત્તિથી આત્માને માર પડી રહ્યો છે, એમાં વળી અંતરમાં રાગ દ્વેષ કામ ક્રોધ આદિ પોષીને બીજી રીતે માર ખાવાનું કાં કરું? સાંસારિક પ્રવૃત્તિ તો 1 મૂળ મારી મોહ માયા પોષવાની ભૂલ પર અને 2 વર્તમાન ત્યાગના વીર્ય ઉલ્લાસની ખામી પર, યા 3 તેવા બાધક સંયોગોને લીધે કરવી પડે છે। તો સાંસારિક પ્રવૃત્તિ કર્યા વિના હાલ ચાલે એવું નથી એટલે કરું, પરંતુ રાગ દ્વેષ આદિને શા માટે કરું? ક્રોધ માન માયા લોભને શા સારું સેવું? આમાં મને કોણ ફોર્સ દબાણ કરે છે કે કર આ રાગ દ્વેષ ક્રોધ આદિ કેમ નથી કરતો? આવું દબાણ નથી। સાંસારિક પ્રવૃત્તિ પર તો વર્તમાન સંયોગો અને જીવન નિર્વાહનું દબાણ છે કે એ પ્રવૃત્તિ કરાવે, પણ ક્રોધ આદિ પર કોનું દબાણ છે કે એ ક્રોધાદિ કરાવે જ? કસાયો કરવા કોઈનું દબાણ નથી। ત્યારે પૂછો
પ્રશ્ન: પણ પત્ની, પુત્ર, નોકર વગેરે ભૂલભાલ કરતા હોય તો ક્રોધ એમને સુધારવા કરવો પડે છે ને? સામાની ભૂલ ક્રોધ કરવા દબાણ કરે છે ને? તો ઉત્તર આપે છે, ના, અહીં જ સાવધાની રાખવાની છે. આ ક્રોધ કરવો પડે તે બહારથી, અંતરથી નહીં. સંયોગ યાને સામાની વારે વારે ભૂલ દબાણ કરે તો આટલું જ દબાણ કરે કે બહારથી જરા ધમધમાટ દેખાડ, પરંતુ હૈયું ક્રોધથી બગાડવાનું દબાણ નથી કરતી. એમ સંયોગો દબાણ કરે તો એટલું જ દબાણ કરે કે પૈસા કમાવ, લાવ, પેટીમાં મૂકી તાળું માર, અર્થાત બાહ્યથી લોભની પ્રવૃત્તિ કરાવવાનું દબાણ કરે એટલું જ, પરંતુ લોભથી હૈયું બગાડવાનું દબાણ નથી કરતા. તો પ્રશ્ન: તે હૈયું બગાડ્યા વિના ક્રોધ લોભની પ્રવૃત્તિ થાય? ઉત્તર: જૈન જીવનની આ જ ખૂબી છે કે હૈયું બગાડ્યા વિના જ બાહ્યથી જરૂરી કસાય પ્રવૃત્તિ થાય. બાહ્યથી કસાય થાય ત્યાં અંદર શું કરવાનું? તમને લાગશે કે કેવી રીતે બને, પરંતુ એ આ રીતે શક્ય છે કે દાખલા તરીકે ધારો કે સંયોગવશ બહારથી ક્રોધ દેખાડવાનો અવસર આવ્યો તો ત્યાં એ દેખાડતા પહેલા શું કરવાનું? એક, હૈયામાં આ ગળમથલ ઊભી કરવાની કે અરે, આ કેવું સાંસારિક જીવન, કેવી મારી આ સ્વાર્થ માયા, કે કસાયો કચરવાના આ જીવનમાં કસાયની જ પ્રવૃત્તિ કરવી પડે છે. કમમાં કમ ભલે બહારથી ક્રોધ દેખાડવો પડે, છતાં અંતર તો ક્ષમતા ભર્યું રાખવું. જે પદાર્થ ખાતર ક્રોધ કરવા જાઉં છું એ ક્ષણજીવી છે, તો એની ખાતર શા ક્રોધ કરવા? બહુ સુંદર વાક્ય. જે પદાર્થ ખાતર ક્રોધ કરવા જાઉં છું એ ક્ષણજીવી છે, તો એની ખાતર શા માટે ક્રોધ કરવા? બીજું, 2 નંબર, બીજું એ કે સામો જીવ ભૂલ કરે છે તે બિચારો કર્મ પીડિત છે. કોઈ અજ્ઞાન, મોહ, મદ વગેરેથી પીડાતો છે, માટે તો ભૂલ કરે છે. તેથી હવે પડતા પર પાટું ન મારતા એના પર અંતરમાં દયાનો ધોધ વહેડાવું કે બિચારો કર્મ પીડિત. એનું અજ્ઞાન, મદ, મોહ ટળો, એને જ્ઞાન, લઘુતા ભાવ, પ્રાજ્ઞતા પ્રાપ્ત થાવ, એને દુર્બુદ્ધિ ટળો અને સદબુદ્ધિ મળો. આવી કરુણાની લહેરી અંતરમાં ઊભી કરવાની. બહારથી ગુસ્સો દેખાડતા પહેલા આ વૈરાગ્ય અને મૈત્રી કરુણાનો ભાવ અંતરમાં ઝગમગતો કરવામાં આવે, પછી બહારથી જરૂરી ગુસ્સો દેખાડવાનું કરાય, એમાં ઘણો બચાવ મળે. એવું જ લોભની, રાગ, તૃષ્ણા, મમતાની બાહ્ય પ્રવૃત્તિ કરતા પહેલા પણ અંતરમાં વૈરાગ્ય, સંસારની ખતરનાકતાનો વિચાર, પરલોકનો ભય, લક્ષ્મી આદિની અંતે નિસ્સારતા તથા ષટકાય જીવ સંહારકતાનો ખ્યાલ વગેરે ભાવ અંતરમાં જાગતા કરાય, પછી લોભની જરૂરી બાહ્ય પ્રવૃત્તિ એટલી હૈયાને બગાડનારી નહીં, અને એ પ્રવૃત્તિ છતાં હૈયું દર્દ અનુભવશે. બહાર ક્રોધ છતાં અંતરમાં ક્રોધ નહીંનો દાખલો. હવે એક એક્ઝામ્પલ આપે છે. વ્યવહારમાં જુએ કે દાખલા તરીકે તમે બહારથી ઘરે આવ્યા, દેખાયું કે નાનો છોકરો ધુસકે ધુસકે રોઈ રહ્યો છે. એ ફરિયાદ કરે છે કે મારી માએ મને માર્યો. હવે તમારે એને શાંત પાડવો છે. તમે જાણો છો કે પત્ની સુશીલ, સારા સ્વભાવવાળી અને ગુણિયલ છે, એ વિના કારણે એને મારે નહીં, તો પત્ની પર ગુસ્સો કરવા લાયક નથી. છતાં છોકરાને તત્કાળ સમજાવવા, શાંત કરવા પૂરતું પત્ની પર બહારથી કૃત્રિમ ક્રોધનો ભાવ દેખાડવો પડે છે ને? છોકરાને ચહેરો બગાડેલો દેખાડવો પડે છે ને? ત્યાં પત્નીએ સમજે છે કે આ માત્ર દેખાડવાનો કૃત્રિમ ક્રોધ છે. છોકરાને શાંત કર્યા પછી અવસર પામીને તો એને સમજાવી શકાય છે કે તું આવી આવી ભૂલ કરી જાય, અને જો એ સુધરે નહીં તો આગળ પર તું ખરાબ ગુંડા મવાલી જેવો થાય. તારે મવાલી થવું છે? ના, તો પછી તારી માતા તારી ભૂલ સુધરાવે એ માટે સજા કરે, એ તો તારી ઉપકારી છે, તારા હિત માટે જ કરે છે. એના પર ગુસ્સો કે રીસ ન કરીએ વગેરે સમજૂતી કરાય.
અહીં વાત આ છે કે પત્ની પર બાહ્યથી ગુસ્સો દેખાડવા છતાં હૈયું ગુસ્સા વિનાનું રાખી શકાય છે ને? બસ આ જ રીતે સાંસારિક જીવનમાં બહારથી ગુસ્સો કરવાનો અવસર આવી લાગ્યો ત્યાં હૈયું બગાડ્યા વિના હૈયામાં એ વૈરાગ્ય, મૈત્રી, કરુણા વગેરે ઝગમગતા કરી બાહ્યથી જરૂરી ક્રોધ લોભની પ્રવૃત્તિ કરવી અશક્ય નથી. નિયમ નથી કે બહારથી પ્રવૃત્તિ કરવાની આવે અને હૈયું બગાડવું જ પડે. બહુ સરસ વાત. નિયમ નથી કે બહારથી જે પ્રવૃત્તિ કરવાની આવે એને અંદરથી હૈયું બગાડીને જ કરવાનું. એવો કોઈ નિયમ નથી બહારની પ્રવૃત્તિ કરવાની આવે અને હૈયું બગાડવું જ પડે. અહીં એવું સુંદર બતાવ્યું છે કે હૈયું બગાડવાનું નહીં. હૈયામાં તો ક્ષમા, ત્યાગ, વૈરાગ્ય, કરુણા, પ્રેમ, મૈત્રી આ જ ગુણો ઝગમગતા રાખી અને દેખાડવો કરવા પૂરતો બાહ્ય પ્રવૃત્તિ પૂરતો ગુસ્સો કરવાનો, પણ મનમાં એ આવવું જોઈએ નહીં. તો જૈન જીવનમાં આ ખૂબી કે ગમે તેવા સંયોગોમાં પણ હૈયું ન બગાડે. હવે આગળ ક્રોધ આદિ દબાવવાની ચાવીઓ. હવે આપણે ક્રોધ, માન વગેરે કસાયોમાંના દરેકને રોકવા માટે કેવી કેવી વિચારણા ઉપયોગી છે એ ટૂંકમાં જોઈએ. એટલું ધ્યાનમાં રહે કે કસાયને રોકવા એટલે બે રીતે કામ બજાવવાનું છે. એક તો જે અંતરમાં ઉદય પામી ગયા એને નિષ્ફળ કરવાનું કામ, એટલે કે કસાય જે અંતરમાં ઉદય પામી ગયા કસાય એને નિષ્ફળ કરવાનું કામ. અને બીજું એ કે ભવિષ્યમાં ઉદય ન પામે એવું દિલ બનાવવાનું કામ. એક તો જે ઓલરેડી આગળ આપણે કર્યો છે કસાય અથવા અત્યારે જે કસાય થઈ ગયો છે, જેનો ઉદય થઈ ગયો છે, એ થઈ ગયા પછી એને નિષ્ફળ કઈ રીતે કરવો એની વાત છે. અને ભવિષ્યમાં આવો પ્રકારનો કસાય ઉદય ન પામે તેના માટે દિલને પ્રિપેર કરવાનું, એને ટ્રેનિંગ આપવાની, દિલ બનાવવાનું કામ. તો પહેલું. હવે આપણે જે વાત કરી કે જે કસાય અંતરમાં ઉદય પામી ગયો એને નિષ્ફળ કઈ રીતે કરવો, તો કસાયના ઉદયને નિષ્ફળ કરવો એનો અર્થ એ કે અંતરમાં ભભૂકી ઉઠેલા કસાયને એને યોગ્ય વાણી, વિચાર અને વર્તાવની પ્રવૃત્તિ ન કરવી. કોઈના પર ગુસ્સો આવ્યો તો એને લઈને પછી જે વિચારો આવે તે વિચાર, વાણી અને વર્તન ત્રણેયની અંદર ખૂબ જ સતર્કતા રાખવાની. તો શું કહે છે કે અંતરમાં ભભૂકી ઉઠેલા કસાયને એને યોગ્ય વાણી, વિચાર, વર્તાવની પ્રવૃત્તિ ન કરવી. કોને? કસાયને યોગ્ય વાણી, વિચાર, વર્તાવની પ્રવૃત્તિ ન કરવી ને એમ એને સફળ ન થવા દેવું. દાખલા તરીકે કોઈના પર ગુસ્સો ઉઠી આવ્યો પછી એના માટે મનમાં એવી જ વિચારની હારમાળા ચાલે કે આ હરામી છે, વૈરી છે, મારું કેટલું બગાડે છે, આવાની તો બરાબર ખબર લઈ નાખવી જોઈએ. હરામખોર શું સમજે છે એના મનમાં, બરાબર સુણાવી દઉં, એને ધોલ લગાવી દઉં. આવું તો કેમ ચલાવી લેવાય? આમ ચલાવી લેવામાં આવે તો એ દાંડ જ બને ને, મારું બગડતું જ જાય. આવી વિચારણા ચલાવીએ એમાં કોણ સફળ થયું? ક્રોધ. એમાં ભુવનભાનુ સુરેશ્વરજી દાદા ધ ગ્રેટ એ શું કહે છે કે એમાં આપણે જો કસાય ઉદયમાં આવે અને એને કસાયને પ્રોત્સાહન આપવા માટેના વિચાર, વાણીને વર્તન થાય તો આપણી હાર અને ક્રોધની જીત થાય. જો આવી મનમાં વિચારણાઓ થાય તો એમાં ક્રોધ સફળ થઈ જાય. એમ ગુસ્સાના બોલ બોલીએ કે આગળ વધીને આંખ ચઢાવી મોં લાલચોળ કરી એને ફટકારીએ, યા બીજી રીતે એની નિંદા, ચાડી, ચુગલી, બીજાને એનાથી ભડકાવવાનું વગેરે કરીએ, એનું ગમે તે રીતે નુકસાન કરીએ, ઇત્યાદિ બધું વાણી, વર્તનથી ક્રોધને સફળ કર્યો ગણાય. હવે ક્રોધના ઉઠેલા ભાવને એવી વિચારણા ન આપો. તો શું કરવાનું કહે છે? ત્યારે એટલું સમજી રાખો કે ક્રોધને એવી વિચારણા આપીને પણ સફળ કરો એ ભયંકર છે. ચંડ કૌશિક બનનાર સાધુને
પોતાના પગ નીચે કચરાયેલી દેડકી અંગે ઉપયોગ આપનાર સાધુ ઉપર ગુસ્સો ઉઠ્યો. પછી મનમાં એની વિચારણા અને ધૂંધવાટ ચાલી. તે એટલી વધી ગઈ કે હવે ક્રોધને શમવા જગા જ ન રહી. હવે તો કેમ? તો કે ક્રોધની ખણ જ ઉતારવા પેલા સાધુને અંધારે દંડુકી લગાવી દેવા માટે દંડુકી લઈને એની તરફ દોડ્યા. જુઓ, હજી દંડુકી મારી નથી, છતાં આટલી એ પ્રવૃત્તિ પાછળની અંદરની ક્રોધની વિચારણાની ધૂંધવાટ કેટલી બધી હશે કે એ અંધારે થાંભલે કૂટાઈને મરી અંતે મહાક્રોધી વિકરાળ ચંડ કૌશિક સાપ બન્યા. અંતરમાં ઉઠી પડેલા ક્રોધને વિચારણાનો ખોરાક આપો એટલે એ ક્રોધ તગડો થવાનો. વાહ, શું વાત કરી! અંતરમાં ઉઠી પડેલો ક્રોધ કે કોઈ પણ કસાય એને વિચારણાનો ખોરાક આપો એટલે જે તે કસાય, અહીંયા ક્રોધની વાત છે, તે તગડો થવાનો, મજબૂત થવાનો, એના સંસ્કાર મજબૂત પડવાના. એમાં વળી એક તો ખોરાક આપ્યો વિચારણાનો, અને સાથે શું ભળે? વાણી અને વર્તાવ પણ ભળે. પછી બાકી શું રહે? એ ભારે 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 સફળ થઈ જાય. ક્રોધની સફળતામાં જીવ પછી એ જોવા નથી બેસતો કે સામાનું સ્થાન ક્યું અને મારું ક્યું. સામે ભલે ને બાપ હોય, મા હોય, ગુરુ હોય, તોય એની સામે અનિચ્છનીય વર્તાવ કરવામાં આંચકો નહીં આવે. હવે આગળ સુંદર એક કથાની વાત આવે છે. બ્રાહ્મણ બાપ અને પંડિત પુત્રની કથા. એક બ્રાહ્મણનો દીકરો કાશીએથી ભણીને આવ્યો. એની માતા પૂછે છે, બેટા કેટલું ભણી આવ્યો? પંડિત બની આવેલો દીકરો અભિમાનમાં ચડી કહે છે, માં કેટલું ભણી આવ્યો એ પૂછીશ જ નહીં, તને કેટલું ગણાવું? મારા જેવો કોઈ પંડિત નહીં હોય. માં તો બિચારી આ સાંભળી ખુશ થઈ ગઈ, પણ પાસે બાપ બેઠો હતો તે બોલી ઉઠ્યો, ત્યારે પંડિત નહીં, મૂર્ખ. છોકરાને એ સાંભળી ચડ્યો ગુસ્સો. તે બાપની સામે ભભૂકી ઉઠે છે. હું મૂર્ખ? બાપ કહે છે, હા તું મૂર્ખ. છોકરાને આ સાનું સાંભળ્યું જાય? મળેલા જ્ઞાન પર દિલમાં પંડિતાઈના અભિમાનનો આફરો જે ચડ્યો છે, એના પર બાપના 2 અક્ષર મૂર્ખ ઘા લગાવે છે. એ શી રીતે સહન થાય? ક્રોધમાં બાપને રોકડું પરખાવે છે કે ત્યારે હું મૂર્ખ છું કે પંડિત તે બતાવી આપીશ. આના પર બાપ કહે છે, માટે જ મૂર્ખ. અહીં માં વચમાં પડી ધણીને કહે છે, તમે શું કામ આમ બોલો છો? છોકરો તો સારો પંડિત થઈને આવેલો છે. ધણી કહે, તું છાની બેસ, તને નહીં સમજ પડે, હું બરાબર કહું છું. બસ છોકરાને ઉઠેલા ગુસ્સા પર અંદરમાં ક્રોધની વિચારણાની ગડમથલ ચાલી. હવે તો બાપને બતાવી આપવા એ નગરના વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યો. પંડિતોની સભામાં વાત કરે છે. બહારથી કોઈ પંડિત આવે તો એમની સાથે શાસ્ત્રાર્થ કરે છે. ભણેલો છે એટલે સફળતા સારી મેળવે છે. વચમાં વિદ્યાર્થીઓ એના મા બાપને કહે છે, અમારા ગુરુજી તો બહુ ભણેલા છે. કોઈ સભામાં વાત થયા પછી લોક પણ આવીને કહે છે, વાહ, શું તમારા દીકરાની વિદ્વતા, ભારે જ્ઞાન ધરાવે છે. ત્યારે આ ફૂલણજી પંડિત પોતાના બાપને કયા કરે છે, જોયું આ બધા શું કહે છે, હું મૂર્ખ કે પંડિત? બાપનો તો એક જ જવાબ રહે છે, મૂર્ખ. એ સમજે છે કે વિદ્યા અભિમાન માટે હોય એ જ્ઞાન જ નથી, તેથી અજ્ઞાન એ મૂર્ખતા છે. હવે આ પુત્ર ગુસ્સામાં ક્યાં સુધી પહોંચે છે તેની વાત. આનાથી પુત્રથી આ શે સહન થાય? બસ એના મનને લાગી ગયું કે હવે હદ થઈ ગઈ. આ પિતા મને હલકો જ ગણ્યા કરે છે. આટલી હું મહેનત કરીને ભણ્યો એની એમને પરવા જ નથી. આમ તો એ મને
બહારમાં બીજાની આગળ પણ હલકો પાડશે, પછી બહાર મારી કિંમત શી રહેવાની? અને એવા હલકા પડીને મારે જીવવું શી રીતે? અભિમાની છોકરાને બાપ પ્રત્યે ચાલી ગુસ્સા ભરી વિચારણા. આગળ વધતા વધતા એ તો ચડ્યો ભયંકર તરંગમાં કે આ બાપ શું સમજે છે એમના મનમાં? એટલે શું હું કિંમત વિનાનો માણસ છું? એમને ત્યાં જન્મ લીધો એટલે ગુનેગારી કરી નાખી? મારે શું છતી વિદ્વતાએ હલકા પડવાનું? મારો બાપ જ મને હલકો પાડે? બાપ છે તો શું થઈ ગયું? આવી અવળચંડાઈ છોડે એવું દેખાતું નથી, માટે ભલે એ બાપ કહેવાતા, પણ ખરેખર તો મારા દુશ્મન છે, એટલે એમને જ ખતમ કરી નાખો. જુઓ, અંતરમાં ઉઠેલા ગુસ્સાને યોગ્ય વિચારસરણી ચલાવી તો એ ગુસ્સાના કર્મના ઉદયને સફળ થવાનું મળી રહ્યું છે. શું વાત કરી? અંતરમાં ઉઠેલા ગુસ્સાને યોગ્ય વિચારસરણી ચલાવી તો એ ગુસ્સાના કર્મના ઉદયને સફળ થવાનું મળી રહ્યું છે. સફળ તે કેવું? છોકરો બાપને ઠેઠ મારી નાખવાના વિચાર સુધી પહોંચી જાય છે. હવે ક્રોધની સફળતા વિચારણા પર, એના પર આગળ સુંદર વિવેચન ચાલી રહ્યું છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ક્રોધાદિ કસાય રોકવાની ચાવીઓ, 116 નંબરનું પુસ્તક, જે લખ્યું છે પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ આચાર્ય દેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, અને સંપાદક છે મુનિશ્રી કલ્પરત્ન વિજય મહારાજ સાહેબ. આગળ ક્રોધની સફળતા વિચારણા પર ક્રોધની સફળતા વિચારણા પર દિલમાં ઉઠેલા કસાય, ક્રોધ યા અભિમાન કે માયા યા લોભ યા ઈર્ષ્યા કે હરખ અથવા ઉદ્વેગ ને યોગ્ય કર્મ ઉદયમાં આવ્યા પછી એની મનમાં વિચારણા ચલાવો એટલે એની પહેલી સફળતા તો એ થાય છે કે સ્ટોકમાં રહેલા બીજા એવા ક્રોધ આદિના કર્મને સહેલાઈથી અને સામાન્ય નિમિત્તમાં પણ ઉદયમાં આવવાને અવસર મળી જાય. વાહ, શું વાત કરી! જો કોઈ પણ પોતાના દિલમાં ઉઠેલા કસાય, ક્રોધ, અભિમાન, માયા, લોભ, ઈર્ષ્યા, હરખ, ઉદ્વેગ ને યોગ્ય કર્મ ઉદયમાં આવી જાય તો એક આવા કસાયને ઉદયમાં આવ્યા પછી જો તેને એક દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ, એની આળપંપાળ કરવા માટેની મનમાં વિચારણા પણ જો ચાલે તો પહેલી તો એ કસાયની સફળતા થઈ ગઈ. બીજું શું કહે છે સાહેબજી કે સ્ટોકમાં રહેલા આવા બીજા ઘણા અનાદિકાળના કસાયો છે આપણે ઊભા કરેલા, આપણા આત્મા પ્રદેશ પર આપણે લગાડેલા. તો એક કસાયને વિચારણા એના પાછળ ચલાવીએ એને પોષવાની, તો સ્ટોકમાં રહેલા બીજા એવા ક્રોધ આદિના કર્મને સહેલાઈથી અને સામાન્ય નિમિત્તમાં પણ ઉદયમાં આવવાને અવસર મળી જાય છે. ઘણીવાર આપણે જોયું છે કે ઘણા વ્યક્તિઓને ખૂબ જ રેગ્યુલર ગુસ્સો આવે નાની નાની બાબતમાં, તો એ આવું જ કંઈક કારણ હોઈ શકે કે કોઈ એક ભારે નિમિત્ત આવ્યું અને એકવાર ક્રોધ કસાયનો ઉદય થયો પછી એની પાછળ જે વિચારણા ચાલી એ વિચારણાને લીધે નાની નાની બાબતોમાં જે વાત કરી કે સહેલાઈથી અને સામાન્ય નિમિત્તમાં એવા ક્રોધને ઉદયમાં આવવાને અવસર મળી જાય, અને કદાચ આવું વારંવાર થતાં થતાં એ એક જાતનો સંસ્કાર પડી જાય, અને એવા સંસ્કારો જેને આપણે કુસંસ્કાર કહીએ, એવા કુસંસ્કારો આપણે અનાદિકાળથી આપણા આત્મા પર બાંધેલા છે. તો આ કઈ રીતે બંધાય છે તેની છણાવણી સુંદર રીતે કરી છે. તો હવે આગળ જીવન વ્યવહારમાં આ અનુભવમાં આવે છે. માણસને દુકાન પર શેઠે તડકાવ્યો હોય કે પગાર કાપી લીધો હોય યા બીજાઓની વચમાં અપમાન કરી નાખ્યું હોય ત્યારે એને ગુસ્સો ઉઠી આવે છે. પછી ઘરે જતા સુધી મનમાં એ ગુસ્સાની જ વિચારણા ચાલે છે. મને આવું કીધું, મારો વાંક હતો, મારો વાંક નહોતો, તે છતાં આવું કીધું, બધા વચ્ચે કીધું, આવું કીધું જ કેમ? કહેવાય, આવું કહેવાય, આમાં શું, આ તો નાની ભૂલ છે. આ રીતે
એ જે વ્યક્તિએ આપણને આવું કર્યું શેઠે, એના માટે ગુસ્સાની વિચારણાના તરંગો વિચારણા ચાલ્યા કરે, ત્યારે ઘરે જઈને શું બને છે? ઘરવાળીની કે છોકરાની સહેજ સામાન્ય નજીવી ભૂલ જોશે ત્યાં તાડુકશે, ભારે ગુસ્સામાં ચડી જશે. શું થયું? આ પહેલાના ક્રોધ કર્મના ઉદયને વિચારણાથી સફળ કર્યો એટલે નવા કર્મને સહેલાઈથી ઉદયમાં ટપકી પડવા જગા મળી ગઈ. બોલો, તમને આવો ક્યારેક અનુભવ થયો નથી? ગુરુદેવ આપણને પૂછે છે. અનેક વાર થયો છે. નબળો માટી બૈયર પર સૂરો, આવું અહીંયા એક કહેવત લખ્યું છે. નબળો માટી બૈયર પર સૂરો જેવું કર્યું નથી. સામાન્ય નજીવા નિમિત્ત ઉપર પણ બીજા પર કે પોતાના સગા સ્નેહી ગણાતા પર ગુસ્સો થઈ આવે છે. એ શું બતાવે છે? પૂર્વના કોઈ કસાય પર વિચારણા ચલાવી હશે એ જ ને. ક્રોધ કેવો દુષ્ટ ક્યાંને બદલે ક્યાં ઉતરી પડે. ત્યારે વિચારવા જેવું છે કે જીવ કસાય અને કર્મનો કેવો ગુલામ બનીને ચાલે છે. જીવ એટલે કે આપણો જીવ કસાય અને કર્મનો કેવો ગુલામ બનીને ચાલે છે. ગુલામ એટલે સમજો છો ને, માલિકનો એક ઈશારો બસ પછી ગુલામ ઘણું કામ કરી વાળે. પત્નીના ગુલામ પતિને પત્નીનો રીસના ઠસ્સાથી એક ઈશારો થાય કે તે અમારે એક સારી સાડીએ નહીં, વાઘરણ જેવા ફરવાનું અમારે, તે અમારે એક સાડીએ સારી ના હોય, આવું કે પછી ગુલામ પતિ શું કરે છે? શું માત્ર એકલી એક સાડી જ અપાવી દેશે? ના, એના પર દાગીનો, ઊંચા ચંપલ વગેરે ઘણું ઘણું અપાવે, ખરું ને? બસ આવી કસાય કર્મના ગુલામ જીવની દશા છે. ક્રોધ કે લોભ કર્મના ઉદય થયો એટલે કે ઈશારો થયો, પછી ગુલામ જીવથી દિલમાં માત્ર એની લાગણી કરીને બેસી નથી રહેવાતું. પછી એ ઈશારા પર લાંબી વિચારણા કરવા જોઈએ છે. એથી નવા કસાય કર્મના ઓર્ડર છૂટી જાય છે, અર્થાત ઉદય ભભૂકી ઉઠે છે. તો આજે આપણે 10મું પાનું અહીં અડધું પૂરું કર્યું. ટોટલ આ બુકના પેજ છે 170. 170 પેજની આ બુક છે. આપણે રોજ અથવા જ્યારે અનુકૂળતા મળશે ત્યારે આ બુકને સીધું વાંચીશું. આમાં બોલવામાં, વાંચવામાં, જોયા પછી પણ વાંચીને બોલવામાં પણ મારાથી જીનાગ્રહ વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આશા રાખું આપ સૌને આ રીતે પણ ઘેર બેઠા ડાયરેક્ટ બુક સાંભળી શકાશે, સમજી શકાશે અને આપણા જીવનમાં આપણે પોતે આપણા આત્માને સામે રાખી અને આપણે કરેલી ભૂલો, કરેલા પાપો યાદ કરી રોજે રોજ અનાદિકાળના જે કુસંસ્કારો છે જલ્દી નહીં તૂટે. પણ એવું કહેવાય છે કે મંજિલ પર પહોંચવા માટે જો પહેલું કદમ આપણે ઉઠાવીએ તો એમાં અડધી મંજિલે પહોંચી ગયાનું નક્કી થઈ જતું હોય છે. તો ચાલો આપણે પરમાત્માના માર્ગે અને પરમાત્માના બતાવેલા માર્ગે અને બતાવનાર એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વર્તમાન તપોનિધિ આચાર્ય દેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સૂર્ય મહારાજ સાહેબને કોટી વંદન કરીએ. પ્રણામ. જય આદિનાથ. જીનાગ્રહ કંઈ પણ કહેવું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.